ચેપ્ટર 5 લેક્ચર નંબર 4 જોઈએ। સૌ પહેલાં આપણે જોઈશું ઉદાહરણ નંબર 15। fx બરાબર બોક્સ વિધેય, બોક્સ x અહીં આપણને આપેલું છે। આ દ્વારા વ્યાખ્યાયિત મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયના તમામ અસાતત્યના બિંદુઓ શોધવાના છે। ટૂંકમાં આ વિધેય જે બિંદુએ અસતત છે તે તમામ બિંદુઓ આપણે શોધવાના છે, બરાબર। જ્યાં બોક્સ શું દર્શાવે છે એ અહીંયા આપણે સમજાવ્યું છે। બોક્સ એક્સ એ એક્સથી નાનો કે તેથી એના જેટલો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે, મહત્તમ પૂર્ણાંક। અને બીજા શબ્દોમાં કહીએ તો એક્સથી અધિક ન હોય તેવો અધિકતમ પૂર્ણાંક છે। ક્લિયર? તો અહીંયા મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય એફએક્સ મેં બોક્સ એક્સ દર્શાવ્યો છે। હવે 11નું બેઝિક ગણિત તમને યાદ હોય તો આ બોક્સ એક્સને બીજા એક સ્વરૂપમાં પણ દર્શાવી શકાય છે, જેને આપણે ફ્લોર ફંક્શન, ફ્લોર વિધેય કહીએ છીએ। અને સંકેત આ અથવા આ જે પણ આપણે બેમાંથી એક આપણને ખબર પડે, બરાબર, એ માટે અહીંયા મેં બીજું વિધેય લખીને બતાવ્યું છે। હવે સૌ પહેલાં તમને આ વિધેય એકવાર યાદ કરાવી દઈએ, એનું એપ્લિકેશન કેવી છે। મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય, આનો અર્થ શું થાય? અંદર કોઈ પણ મેં એક સંખ્યા લખી છે, દાખલા તરીકે 3.7, તો આનો જવાબ શું આવે છે? 3। કઈ રીતે? તો શરત શું કહે છે? અંદર જે એક્સ છે તે એક્સથી નાનો કે તેના જેટલો મહત્તમ પૂર્ણાંક, એટલે સંખ્યા રેખા પર આપણે 3.7 વિચારીએ, અહીંયા 3.7 છે તો 3.7થી ઉપર 4 અને નીચે પૂર્ણાંક 3 આવે। અહીંથી આગળ જમણી બાજુ વધી એટલે 5, 6, 7, અહીંથી નીચે જઈએ એટલે 2, 1, 0 એ પ્રમાણે સંખ્યાઓ આવે। તો નિયમ પ્રમાણે શું કીધું? જે પણ સંખ્યા છે તે સંખ્યાથી મળતો પૂર્ણાંક જવાબ એનાથી મોટો હોવો જોઈએ નહીં, એના જેટલો અથવા એના કરતાં નાના। જેટલા પૂર્ણાંકો છે એમાંનો સૌથી મોટો પૂર્ણાંક, એટલે અહીં સુધી આવેલા પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક કયો થાય? 3। આપણો જવાબ અહીંયા કયો લખ્યો છે? 3, બરાબર। ચાલો પછી બીજું એક ઉદાહરણ આપણે ફરી યાદ કરવા આપી દઈએ। માનો કે 2.6 લખ્યું છે તો જવાબ શું થઈ જાય? 2। 12.02 લખ્યા છે, જવાબ આવશે 12। આ જ આંકડા માઇનસમાં લખ્યા હોય, માનો કે -3.7 છે તો -4 આવે, -2.6 લખ્યા છે તો -3 આવે, -12.02 લખ્યા છે તો -13 આવે। ટૂંકમાં આપણી પાસે જે સંખ્યા છે એ જો અપૂર્ણાંક છે તો સંખ્યા રેખા ઉપર એની ડાબી બાજુની પહેલી જે પૂર્ણાંક કિંમત આવશે એ આપણો જવાબ થાય છે। અને માનો કે અંદર પૂર્ણાંક મૂકેલો છે, 5 છે તો 5નો જવાબ 5, 0 છે તો 0નો જવાબ 0, -2 છે તો જવાબ -2। ક્લિયર? અને એક વ્યાપક સ્વરૂપ સમજવા, માનો કે એક સંખ્યા 2 છે અને આ 3 છે, તો હું બોક્સમાં 2 લખીશ તો જવાબ 2 આવશે, 2.1 લખીશ તો જવાબ 2 આવશે, 2.2 લખીશ તો પણ 2 આવશે, 2.3 લખીશ તો પણ 2 આવશે। ટૂંકમાં 2 પોઈન્ટ હું ગમે તે લખું, 2.9999 ગમે તે લખું, જવાબ શું આવે? 2। ટૂંકમાં બોક્સની અંદરની સંખ્યા માનો કે એક્સ છે અને એ એક્સ 2 હોય કે 2 કરતાં મોટી, વધુમાં વધુ ક્યાં સુધી? તો 3 સુધી, 3 નહીં, બરાબર। આમાંની કોઈ પણ સંખ્યા આવે એટલે જવાબ મારો કેટલો થઈ જાય? 2। તો આ વસ્તુનું વ્યાપક સ્વરૂપમાં આપણે શું લખાય કે મારો એક્સ એ કોઈ પણ 2 ક્રમિક પૂર્ણાંકો વચ્ચેનો છે। n એક પૂર્ણાંક લો તો એના પછીનો ક્રમિક પૂર્ણાંક કયો આવે? n+1। તો આવા એક્સનો બોક્સ જવાબ શું આપશે આપણને? n આપે, અહીંયા જે ડાબી બાજુનો પૂર્ણાંક હોય તે। હવે એક્સ n કરતાં મોટો અને n+1 કરતાં નાનો હોય તો પણ n આપે, અને એક્સ બીજો ઓપ્શન n જેટલો હોય તો પણ આપે। આ જ ઉદાહરણ અહીંયા ઉપર છે, જેમ કે n બરાબર 2 લખ્યા છે, બરાબર, તો લેસ દેન ઓર ઇક્વલ એક્સ n+1 એટલે 2 + 1 3, બરાબર। ટૂંકમાં એક્સ એ 2 કે 2 કરતાં મોટો, 3 સુધી, 3 નહીં, આવી કોઈ પણ કિંમત હોય તેનો બોક્સ શું થઈ જાય? 2। માનો કે આ એક્સ n કરતાં નાનો છે, n કરતાં નાનો તો નીચેનો પૂર્ણાંક કયો થાય? n-1। તો આવા સંજોગોમાં આવા એક્સનો બોક્સ શું થઈ જાય? n-1। ટૂંકમાં એક્સ જે પણ 2 ક્રમિક પૂર્ણાંકોની વચ્ચે છે એમાં ડાબી બાજુનો એટલે કે નીચેનો પૂર્ણાંક છે એ આપણો જવાબ થાય, બરાબર। આ થિયરી, આ કન્સેપ્ટ આપણે આલેખ દોરવા માટે 11મા ધોરણમાં અભ્યાસ કર્યો હતો। આના આધારે આપણે ઘણા બધા પૂર્ણાંક ભાગ વિધેયના
એક્સ્ટ્રા આલેખો બનાવ્યા હતા જે કન્સેપ્ટ ક્લિયર થાય એ માટે, અને ફરી તમને એ વસ્તુ યાદ કરાવ્યું છે. અને આ જ કન્સેપ્ટનો ઉપયોગ આપણે અહીંયા દાખલાની સાબિતીમાં કરીશું. બરાબર છે? ચાલો, તો સૌ પહેલાં આપણે અહીંયા રકમમાં શું કીધું છે, જે વિધેય આપણને આપ્યું છે પૂર્ણાંક ભાગ વિધેય ના આપણે અસતત હોય તેવા બિંદુઓ શોધવા છે. એટલે સૌ પહેલાં એનું વિભાજન જોઈ લઈએ, જે આપણે હમણાં જોયું. બરાબર છે? હવે સૌ પહેલાંનો એક પ્રદેશ પણ વિચારીએ તો આ રકમનો પ્રદેશ શું થાય? આર. આ રકમ ક્યાં વ્યાખ્યાયિત છે? તો બધે જ વ્યાખ્યાયિત છે, કાંઈ પણ અવ્યાખ્યાયિત થવાની નથી. તો પ્રદેશ રકમનો આર છે. બરાબર. અને પૂર્ણાંક ભાગ વિધેયના જવાબો ક્યારે બદલાય? દરેક પૂર્ણાંકે બદલાય. આપણે હમણાં સમજ્યા પ્રમાણે x બરાબર 2 લઈશ કે 2 કરતાં મોટી કોઈ પણ રકમ લઈશ 3 થી નાની સુધી, તો જવાબ 2 આવવાનો. જેવો 3 આવશે તરત જવાબ બદલાશે. બરાબર. એટલે આ કોઈપણ પૂર્ણાંક ભાગ વિધેયનું વિભાજન ક્યાં થાય છે? તો કે પૂર્ણાંક ઉપર. હવે એનું વિભાજન ફરી એકવાર તમને થિયરીમાં સમજાવું. એમાં કન્સેપ્ટ બતાવ્યો તો એમાં કે જો આપણે હમણાં લખ્યું એ પ્રમાણે સમજવું કે x 2 અને 3ની વચ્ચે છે કે 2 છે, તો આવા એક્સનો બોક્સ 2 થાય. પછી 3 કે 4 સુધી તો 3 આવશે. પછી 4 કે 5 તો 4 આવે. અહીંથી નીચે વિચારીએ 1 થી 2 સુધી જવાબ 1 આવે. એનાથી નીચે વિચારું 0 થી 1 તો જવાબ 0 આવે. એનાથી નીચે વિચારીએ -1 થી 0 જવાબ -1 આવે. એટલે આ પ્રમાણે આગળ ને આગળ આમ પણ વધી શકાય અને આ જ પ્રમાણે આગળ ને આગળ ઉપર પણ આપણે વધી શકાય. તો આ બધા જ એના વિભાજનના બિંદુઓ છે. અને આ વિભાજન ક્યાં સુધી ચાલે? અનંત સુધી ચાલે. આ વિભાજન ક્યાં સુધી ચાલે? અનંત સુધી ચાલે. તો આ જ બધી જ વસ્તુનો સમાવેશ એક સાથે થઈ જાય એવું આપણે વ્યાપક સ્વરૂપ અહીંયા લખીએ છીએ. વ્યાપક સ્વરૂપ આ રીતે કોઈ પણ n બિલોંગ્સ ટુ z માટે આપણો fx કે જે બોક્સ વિધેય છે એનું વિભાજન કઈ રીતે થાય? તો n કોઈ પણ પૂર્ણાંક છે. ધ્યાનથી સાંભળજો. હવે x અને n ની સરખામણી બે અર્થમાં થાય કે x n કરતાં નાનો છે અથવા x n કરતાં મોટો છે, જ્યાં n શું છે? પૂર્ણાંક છે. ધ્યાન આપજો. હવે x જો n કરતાં નાનો હોય તો નીચેનો પૂર્ણાંક કયો આવશે? n-1 આવે. અને x જો n કરતાં મોટો છે તેની ઉપરનો પૂર્ણાંક કયો આવશે? n+1 આવશે. ક્લિયર? એટલે x અને n ની સરખામણીના કુલ 3 ઓપ્શન થાય. સંખ્યા રેખા ઉપર આપણે વિચારીએ. બરાબર. સંખ્યા રેખા ઉપર આપણે વિચારીએ કે ભાઈ n કોઈ પણ એક પૂર્ણાંક છે તો x માટે મૂકવો છે તો x માટે 3 ઓપ્શન આવે. x n કરતાં નાનો હોય, x n કરતાં મોટો હોય અથવા x n જેટલો હોય. બરાબર. 3 ઓપ્શન આવે. એટલે 3 ઓપ્શનમાં 2 ઓપ્શન તો આપણી પાસે અહીંયા આવી ગયા છે, x n કરતાં નાનો અને x n કરતાં મોટો. હવે x n જેટલો લેવા માટે અહીંયા એક મેં ઇક્વલ મૂકી દીધા છે. એટલે x n કરતાં નાના, x n કરતાં મોટા અથવા x n કરતાં n જેટલા 3 ઓપ્શનનો સમાવેશ અહીંયા થઈ ગયો છે. હવે જો મારો x આ પ્રકારે હોય n જેટલો કે n કરતાં મોટો n+1 સુધી, પણ n+1 નહીં, તો આવા તમામ xનો બોક્સ મને કયો જવાબ આપશે? n આપશે. અને જો x n કરતાં નાનો છે અને n-1 જેટલો અથવા n-1 કરતાં મોટો, તો આવા તમામ xનો જવાબ મને શું મળે છે? n-1. ક્લિયર? હવે તમે વિચારો અહીંયા તો n બિલોંગ્સ ટુ z છે, n કોઈ પણ પૂર્ણાંક છે. તો હમણાં જે મેં પેજમાં આ પ્રમાણે વિસ્તાર બતાવ્યો તો વિભાજન અલગ અલગ બિંદુઓના, બધા જ બિંદુઓનો સમાવેશ અહીંયા થઈ ગયો. માનો કે હું n તરીકે પૂર્ણાંક તરીકે 0 લઉં તો આ 0 છે તો આ -1, એટલે -1 થી 0, 0 થી 1 બધા આવી ગયા. 1 લઈશ તો અહીંયા 1 મૂકું એટલે 0 થી 1, 1 થી 2. n બરાબર 2 લઉં તો 1 થી 2, 2 to 3. એ પ્રમાણે બધા જ બિંદુઓનું વિભાજન આની અંદર વ્યાપક સ્વરૂપમાં આવી ગયું છે. બરાબર. આનું મારે સાતત્ય ચકાસવાનું છે. ચાલો, હવે સાતત્ય હું ક્યાં ચકાસી રહ્યો છું? સાતત્ય હું દરેક પૂર્ણાંક આગળ ચકાસું છું. દરેક પૂર્ણાંક એટલે અહીંયા n આગળ. અને n આગળનું સાતત્ય ચકાસવા મારે સૌ પહેલાં n આગળનું લક્ષ શોધવું પડશે. બરાબર.
શું શોધવું પડશે? એન આગળનું લક્ષ. અને અહીંયા વિભાજન આપણે જોઈએ છે, જે બિંદુ એન આગળ મારે લક્ષ શોધવું છે તો એનની નીચે અને એનની ઉપર fx એ અલગ અલગ કિંમતો ધારણ કરે છે. માટે મારે આ લક્ષ શોધવા ડાબી બાજુ અને જમણી બાજુના લક્ષનો ઉપયોગ કરવો પડશે. બરાબર? કઈ રીતે જોઈએ તો સૌ પહેલાં એનની ડાબી બાજુનું લક્ષ શોધીશ. એટલે એક્સ ટેન્સ ટુ એન માઇનસ લખ્યું. પહેલો વિકલ્પ શું રહેશે મારે કે એફએક્સ બરાબર શું મૂકવું? તો અહીંયા શું લખ્યું છે? એક્સ ટેન્સ ટુ એન માઇનસ છે. એક્સ ટેન્સ ટુ એન માઇનસ, આનો અર્થ શું થાય? એક્સ એન કરતાં નાનો. અને એક્સ એન કરતાં નાનો એ વિકલ્પમાં આપણે જોઈ શકાય છે એફએક્સની કિંમત કેટલી લેવાની છે? એન માઇનસ વન. એટલે આ એફએક્સની કિંમત આવી ગઈ એન માઇનસ વન. ક્લિયર? બરાબર નીચે બરાબર મૂકું. હવે લિમિટ એપ્લાય કરીશ. એટલે જ્યાં પણ એક્સ છે ત્યાં શું મૂકીશ? એન. જ્યાં પણ એક્સ છે ત્યાં એન મૂકીશ. તો અહીંયા એફએક્સમાં તો ક્યાંય એક્સ તો છે નહીં. અહીંયા જે એન માઇનસ વન છે એ જ મારો જવાબ થઈ જશે. એટલે એનની ડાબી બાજુનું લક્ષ મને મળી ગયું. ક્લિયર? હવે એનની જમણી બાજુનું લક્ષ શોધીએ. ચલો, તો આ વિકલ્પમાં એક્સ ટેન્સ ટુ એન પ્લસ છે. એટલે એક્સ કેવો કહેવાય? એન કરતાં મોટો. હવે એક્સ એન કરતાં મોટો ક્યાં છે? આ રહ્યો એક્સ એન કરતાં મોટો. તો આ વિકલ્પમાં એફએક્સની કિંમત કેટલી છે? એન છે. એફએક્સની કિંમત એન છે. બરાબર નીચે બરાબર. લિમિટ આપીએ. જ્યાં પણ એક્સ હોય ત્યાં એન મૂકવાનો છે. પણ અહીંયા ક્યાંય એક્સ તો છે નહીં, એટલે આ એન જવાબ આવી જાય. ચલો, તો અહીંયા મને જમણી બાજુનું પણ લક્ષ મળી ગયું. હવે આપણે ચકાસીએ તો ડાબી બાજુનું અને જમણી બાજુનું લક્ષ તો મળે તો ખરા, બંને સમાન મળતા નથી. આમ લિમિટ એક્સ ટેન્સ ટુ એન માઇનસ એફએક્સ અને લિમિટ એક્સ ટેન્સ ટુ એન પ્લસ એફએક્સ બંને મળ્યા પણ સરખા નથી. માટે એન આગળના લક્ષનું અસ્તિત્વ નથી. સાતત્ય પ્રમાણે આ લક્ષ મળે અને આ લક્ષની સરખામણી આપણે એફ ઓફ એન સાથે કરવાની હોય છે, પણ લક્ષ જ નથી મળતું તો એફ ઓફ એનની વાત કરવાની જરૂર છે નહીં. ક્લિયર? માટે એફ એ ક્યાં? એન આગળ સતત નથી. અને એન શું છે? એન શું છે? એન તો કોઈ પણ પૂર્ણાંક છે. એન શું કીધું? કોઈ પણ પૂર્ણાંક. અર્થાત ઝેડના બધા જ ઘટકો એટલે કે બધા જ પૂર્ણાંકો આગળ એફ સતત નથી. જવાબ હું લખીશ. માટે એફ એ પ્રત્યેક એન, અને એન શું છે? બિલોંગ્સ ટુ ઝેડ છે. એટલે બધા જ એન કે જે ઝેડમાં છે, બરાબર, એના ઉપર અસતત છે. એટલે પ્રશ્ન આપણો શું હતો જોઈ લઈએ. પ્રશ્નમાં આપણને કીધેલું તમામ અસાતત્યના બિંદુઓ શોધો. એટલે જ્યાં જ્યાં અસતત છે તે બિંદુઓ આપણે શોધવાના હતા. તો અહીંયા આપણે લખી દીધું છે કે અસતત ક્યાં છે? તો ઝેડ પર, એટલે કે દરેક પૂર્ણાંક ઉપર. ક્લિયર? અહીંયા દાખલો પૂરો થઈ જાય છે, પણ તમારા ધ્યાનમાં રહે એ માટે એક બીજી બાબત અહીંયા ધ્યાનમાં રાખવાની છે. આ જ ડિક્લેરેશન, આનો જ બીજો અર્થ આવો પણ લખી શકાય છે કે એફ એ ઝેડ પર અસતત છે, પણ રકમનો પ્રદેશ શું હતો? આર. એટલે ઝેડ ઉપર અસતત છે તો આરમાંથી ઝેડ સિવાયના બિંદુઓ જે વધ્યા ત્યાં કેવું છે? સતત થાય. એટલે ઝેડ ઉપર અસતત છે તો ઝેડ સિવાય કયા બિંદુઓ વધ્યા? તો આર માઇનસ જે વધ્યા, આર માઇનસ ઝેડ વધ્યા. બરાબર? તો આર માઇનસ ઝેડ પર સતત છે એવું કહેવાય. ક્લિયર? હવે આના જ આધારે એક એક્સ્ટ્રા રકમ આપણે જોઈ લઈએ. હવે એક્સ્ટ્રા રકમમાં આપણે જેમ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય જોયું એમાં એ જ પ્રમાણે ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય એક્ઝેક્ટ એના જેવી જ સાબિતી છે, એના જ સ્ટેપ છે, કોઈ જ ફરક નથી. બરાબર? તમને એ પણ બતાવી દઈએ. આને કહેવાય છે ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય અથવા તો સિલિંગ ફંક્શન. ફ્લોર ફંક્શનમાં બે ઓપ્શન હતા, બોક્સે બતાવવાનું અથવા તળિયું બતાવ્યું હતું. અહીંયા માત્ર સિલિંગ બતાવ્યું છે આપણે. બરાબર? હવે આનું એપ્લિકેશન સમજવા પહેલાં આનો એકવાર કન્સેપ્ટ યાદ કરાવી દઈએ. કઈ રીતે? તો 2.8 લખ્યું હોય મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયમાં, આનો જવાબ શું લખીએ? આપણે 2 લખીએ. બરાબર? જ્યારે અહીંયા જવાબ શું આવશે? 3 આવશે. ટૂંકમાં મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયમાં જે પણ અંક હોય એ નીચેનો અંક આવે, પૂર્ણાંક આંકડો,
અને સીલિંગ ફંક્શનમાં બરાબર, સીલિંગ એટલે ઉપરનો ભાગ, એટલે 2.8ની ઉપરનો એના પછીનો જે પૂર્ણાંક હોય તે તરતનો જવાબ આપણને મળતો હોય છે. અહીંયા દાખલા તરીકે 12.01 લખ્યા છે તો આનો જવાબ શું આવે? 13 આવે. માઇનસમાં મેં 2.8 લખ્યા છે તો જવાબ શું આવશે? -2. ક્લિયર? -7.1 લખ્યો છે, જવાબ આવશે -7. અને પૂર્ણાંક આંકડો લખ્યો હોય 3નો જવાબ 3 જ મળે. -8 લખે છે તો -8 મળે. 0 લખે છે તો 0 મળે. ટૂંકમાં મારો એક્સ કોઈ પણ બે પૂર્ણાંક n અને n+1 વચ્ચેનો છે તો આવા એક્સનો જવાબ સ્લિંગ ફંક્શનનો કયો આવશે? n+1 આવે. સ્લિંગ ફંક્શન દર્શાવે છે. આવો કોઈ પણ એક્સ જે n અને n+1 વચ્ચેનો હોય તેનો જવાબ શું આવશે? ઉપરનો જે પૂર્ણાંક છે તે આવશે. એટલે એના માટે ઇક્વલ અહીંયા ચાલે. અને જો મારો એક્સ એ n કરતાં નાનો છે તો નીચેનો પૂર્ણાંક કયો હોય? n-1. તો n-1 અને n વચ્ચેના કોઈ પણ એક્સ એવા કોઈ પણ અંકનો જવાબ શું આવશે? અહીંયા n આવશે. એ ભલે ઇક્વલ અહીંયા પણ હોય. ક્લિયર? તો આના આધારે હવે આપણે વિભાજન જોઈ લઈએ. કોઈ પણ n બિલોંગ્સ ટુ z માટે fxનો જવાબ શું થાય જોઈ લઈએ આપણે. માનો કે મારો x n કરતાં નાનો છે અને x n કરતાં મોટો છે. તો n કરતાં મોટો છે તો ઉપરનો પૂર્ણાંક n+1 અને x n કરતાં નાનો છે તો નીચેનો પૂર્ણાંક n-1. સીલિંગ ફંક્શનમાં ઉપરનો જવાબ લઈશું આપણે. ચલો, તો આ ઓપ્શનમાં આપણે શું જવાબ મળશે? n મળશે. અને આ ઓપ્શનમાં જવાબ અહીંયા આવશે n+1. અહીંયા પણ સાતત્ય આપણે દરેક પૂર્ણાંક આગળ ચેક કરીશું. સૌ પહેલાં આપણે ડાબી બાજુનું લક્ષ શોધીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ n - fx. ચાલો, પહેલો ઓપ્શન આપણે શું આવશે? fx શું લખો? તો અહીંયા x કેવો છે? n કરતાં નાનો છે. કેમ? x ટેન્ડ્સ ટુ n- બતાવ્યો છે એટલે x n કરતાં નાનો છે. અને x n કરતાં નાનો હોય એ સમયે fx આપણે કયો લેવાનો છે? n લેવાનો છે. હવે આપણે લિમિટ આપીશું. જ્યાં પણ x હોય તે n મૂકવાનો, પણ અહીંયા x તો છે નહીં એટલે અહીંયા જે n છે આપણો જવાબ થઈ ગયો. ક્લિયર? ચલો, હવે આપણે જમણી બાજુનું લક્ષ શોધીશું. x ટેન્ડ્સ ટુ n+. હવે x ટેન્ડ્સ ટુ n+, એનો અર્થ શું લઈશું આપણે? x n કરતાં મોટો છે અને x જો n કરતાં મોટો છે એ સમયે fxની કિંમત કેટલી આવશે? n+1 આવશે. ક્લિયર? લિમિટ આપે જ્યાં પણ x છે ત્યાં n મૂકીશું. અહીંયા x તો છે નહીં એટલે આપણો જવાબ શું થઈ ગયો? n+1. હવે અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ બંને લક્ષ શોધ્યા પણ બંને જવાબ સરખા મળ્યા નથી. આમ લિમિટ x ટેન્ડ્સ ટુ n - fx અને લિમિટ x ટેન્ડ્સ ટુ n+1 એ બંનેના જવાબ તો મળ્યા પણ બંને સરખા મળ્યા નથી. હવે જો ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ સરખું નથી મળતું તો એ લક્ષનું અસ્તિત્વ નથી. એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ n fxનું અસ્તિત્વ નથી. હવે જો લક્ષનું અસ્તિત્વ ન હોય તો સાથે તેની વાત આવશે નહીં. માટે f એ પ્રત્યેક n બિલોંગ્સ ટુ z પર અસતત છે. અને ઓલી નોટ મેં જે ત્યાં સમજાવી હતી એ પ્રમાણે અહીંયા પણ લખી શકાય કે f એ z ઉપર અસતત છે તો પ્રદેશના બાકીના ઘટકો કયા વધ્યા? z સિવાયના, એટલે કે r - z એના પર કેવું છે? સતત છે. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. હવે 5.1નો 19મો પ્રશ્ન જોઈએ આપણે. બરાબર, અહીંયા પણ એ જ તર્ક, એ જ લોજિકનો ઉપયોગ અહીંયા કરવાનો છે આપણે. સાબિત કરો કે gx x - બોક્સ x પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે. જ્યાં બોક્સ x એ શું બતાવે છે? તો x જેટલો કે તેનાથી નાનો હોય તેવો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે. આગળ જે ઉદાહરણ ગણ્યું
એ જ તર્ક એ જ વિધેયનો અહીંયા ઉપયોગ છે, ખાલી અહીંયા બે વિધેયની બેઝિક ક્રિયા બતાવી છે. આ પૂર્ણાંક ભાગ વિધેય છે અને આ કયું વિધેય છે? બેઝિક વિધેય છે. એટલે કે બેનો તફાવત કરીને એક નવું વિધેય બનાવેલું છે. તર્ક અને કન્સેપ્ટ એનો જ છે, બરાબર. સેજ લખાણ બદલાય છે એ આપણે જોઈએ. ચલો, રકમ તમે અહીંયા GX લખેલું છે. આ પણ રકમ વ્યાખ્યાયિત તો પૂરેપૂરા R ઉપર છે, એટલે આનો પ્રદેશ R છે, પણ આનું વિભાજન ક્યાં થાય છે? દરેક પૂર્ણાંક ઉપર, બરાબર. એટલે ફક્ત હું પહેલાં એનું વિભાજન તમને સમજાવું છું. કોઈ પણ n બિલોંગ્સ ટુ Z માટે હવે આપણો આ GX છે. હવે સમજો વિભાજન કોના ઉપર થાય છે? પૂર્ણાંક ઉપર. અને કોનું? તો આ બોક્સ વિધેયનું. x n કરતાં નાનો અને x n કરતાં મોટો. હવે x n કરતાં નાનો છે તો ક્યાં સુધી? n-1 સુધી. અને x n કરતાં મોટો છે તો ક્યાં સુધી? n+1 સુધી. ક્લિયર? હવે પૂર્ણાંક ભાગ વિધેય છે એટલે આમાં કિંમત કઈ આવશે? નીચેની આવશે. એટલે ઇક્વલ નિશાની ક્યાં મૂકીશું? આપણે નીચે મૂકીશું. GX બરાબર x માઇનસ બોક્સ x. આ x તો અહીંયા ગમે તે 2 મૂકું તો આ જવાબ 2 જ લેવાનો. અહીંયા 2.5 મૂકીશ તો આ પણ 2.5 જ લેવાનો. પણ અહીંયા 2 મૂકવાથી આ 2 રહેશે અને આ બોક્સનો જવાબ પણ 2 થઈ જાય. પણ અહીંયા હું જો 2.5 મૂકું તો આ x 2.5 બતાવશે, પણ આ બોક્સ શું બતાવશે? 2 બતાવશે. એટલે વિભાજન જે થઈ રહ્યું છે કોનું થઈ રહ્યું છે? પૂર્ણાંક ભાગ વિધેયનું. એટલે આ બોક્સ શું થઈ રહ્યું છે? આખી રકમનું નહીં. એટલે આખી રકમનું આમ તો વિભાજન કહેવાય, પણ એનો આધાર ફક્ત આના ઉપર છે. એટલે આ બોક્સ એક્સનો જવાબ શું આવશે? અહીંયા આના આધારે n-1. ક્લિયર? અને x જો આ પ્રમાણે હોય તો આગળનો x તો એમનેમ રહેશે, પણ બોક્સ એક્સનો જવાબ શું આવશે? આવા x માટે આ બોક્સનો જવાબ શું આવશે? n આવશે. ક્લિયર? એટલે x બ્રેકેટ ઓપન કરી દો -n+1. આનો જવાબ મેં આ લખ્યો. અને બીજો ઓપ્શન તો x - n એમનેમ જ છે. એટલે x n-1 જેટલો કે એના કરતાં મોટો n સુધી હોય તો GX આપણે લેવાનો છે x - n+1. અને x જો n થી n+1 વચ્ચે હોય તો GX થઈ જાય છે x - n. બાકીની મેથડ એક્ઝેક્ટ એની જ. સૌ પહેલાં આપણે ડાબી બાજુનું લક્ષ શોધીશું. લિમિટ x ટેન્ડ્સ ટુ n-. વિધેય અહીંયા GX છે તો અહીંયા GX લખીશ, કોઈ ફરક નથી. હવે અહીંયા x શું છે? x ટેન્ડ્સ ટુ n- છે, એટલે કે x n કરતાં નાનો. અને x n કરતાં નાનો છે ત્યારે GX કેટલા છે? x - n+1 જેટલા. હવે x ની કિંમત અહીંયા n મૂકી દઈએ એટલે x બરાબર મેં n મૂક્યો. એ જ્યાં x છે ત્યાં n આવ્યો, બાકીનો ભાગ તેમ થઈ ગયો. એટલે અહીંયા ફાઇનલ શું થઈ ગયું? n - n નીકળી ગયા, જવાબ આવ્યો 1. હવે જમણી બાજુનું લક્ષ શોધીશું. લિમિટ x ટેન્ડ્સ ટુ n+. હવે x ટેન્ડ્સ ટુ n+, એનો અર્થ છે x n કરતાં મોટો. અને x n કરતાં મોટો છે ત્યારે GX ની કિંમત કઈ લેવાની છે? x - n. GX ની કિંમત x - n આવી ગઈ. હવે જ્યાં પણ x છે ત્યાં n મૂકી દો. અહીંયા x જગ્યાએ n આવી જાય, n-n. જવાબ શું આવ્યો? 0. ડાબી બાજુ અને જમણી બાજુના બંને લક્ષ મળ્યા પણ સરખા મળ્યા નથી. આમ લિમિટ x ટેન્ડ્સ ટુ n- ઓફ GX અને લિમિટ x ટેન્ડ્સ ટુ n+ ઓફ GX બંને લક્ષ તો મળે છે પણ સરખા મળતા નથી. માટે લિમિટ x ટેન્ડ્સ ટુ n ઓફ GX આ લક્ષનું અસ્તિત્વ નથી. માટે જે આપણે વિધેય g આપ્યું છે એ વિધેય g એ દરેક n બિલોંગ્સ ટુ Z પર અસતત છે. g એ દરેક n બિલોંગ્સ ટુ Z ઉપર અસતત છે. ક્લિયર? તો XM મેથડના 3 દાખલા આપણે એક લેક્ચરમાં જોયા, વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.